તો સુરતમાં અલગ અલગ પાસપોર્ટ ઓફિસને ધમકી મળી છે। ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસમાં ગંભીર બેદરકારી, ધમકી છતાં પાસપોર્ટ ઓફિસ તંત્રની આંખો નથી ખુલી। બોમ્બની ધમકી જાણે હવા હોય તેવું વર્તન જોવા મળ્યું। પાસપોર્ટ ઓફિસના કર્મીઓને નથી કોઈ પ્રકારનું ભાન। આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। પાસપોર્ટ ઓફિસમાં ગંભીર બેદરકારી જોવા મળી, ધમકી મળી છતાં ઓફિસ ખાલી ન કરાવાઈ। લોકોની જિંદગી સાથે રમતા પાસપોર્ટ ઓફિસ કર્મી, બોમ્બ સ્ક્વોડ હાજર છતાં લોકોની ઓફિસમાં લાઈનો જોવા મળી। સુરત શહેરમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે। ત્યારે આ વખતે ફરી પાછી સુરત શહેરના જે પાસપોર્ટ ઓફિસ આવી છે ઉધના દરવાજા અને ઉમરા ગામની, તે ઉપરાંત નાનપુરાની મધ્યસ્થ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે। તે સાથે સાથે જોઈ શકાય છે અહીં જે છે ડોગ સ્ક્વોડની ટીમ અહીં આવી પહોંચી છે અને તેમના દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ મેલ કઈ રીતે મળ્યો તે હજી તપાસનો વિષય છે, પરંતુ આ પાસપોર્ટ ઓફિસ જે છે ઉધના દરવાજા તેને ગંભીર બેદરકારી પણ તમે જોવા મળી રહી છે। અહીં ખાસ કરીને તમામ લોકો પણ ઉપસ્થિત છે। જે રીતે નિયમ અનુસાર એવું હોય છે કે તમામ લોકોને બહાર કાઢવાનો હોય છે, પરંતુ અત્યાર સુધી એક પણ કર્મચારીને બહાર કાઢવામાં આવ્યું નથી। જે રીતે જોઈ શકાય છે એસઓજીની ટીમ પણ હાલ બહાર જઈ રહી છે અને તપાસ કઈ રીતે થઈ રહી છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। કારણ કે જ્યારે પણ ધમકીનો મેલ મળતો હોય છે ત્યારે નિયમો અનુસાર તમામ જે કર્મચારી હોય કે તમામ લોકોને બહાર કાઢવાનો હોય છે, પરંતુ હાલ પણ અંદર તમામ લોકો જોવા મળી રહ્યા છે। હાલ પણ જે અરજદારો છે, અરજદારો અહીં ઉપસ્થિત છે। તમે બતાવી રહ્યો છે કે અરજદારો પણ અહીં ઉપસ્થિત છે। ત્યાં પોલીસની ગંભીર જે છે તે, लेकिन सर बाहर आइए, आप बताइए किस तरह का मेल आया, बताइए ना। बाहर आइए पहले। आप तो बताइए। नहीं, अलाउड नहीं होता है सर हमारे को। आपको पासपोर्ट ऑफिस पिपलोद में बात करनी भी है। आप सबको बाहर नहीं कर रहे हैं, वो पुलिस का काम है, मेरा काम नहीं है सर। लेकिन इनको आप समझाइए। आपकी भी जिम्मेदारी है, होती है कि नहीं सर? आप इनको क्या लेकिन हम ये बता रहे हैं आपकी अरे जिम्मेदारी तो आपकी जिम्मेदारी क्या है सर? उनको पहले मैं जो बोलूं, उनको बंद नहीं कर सकते क्योंकि ये एक जिम्मेदारी होती है। तो अगर उनसे कुछ बात लोग करो, जाइए आप उनसे नीचे जाके आप नीचे बात करिए, यहाँ नहीं अलाउड। धक्का नहीं मार सकते आप, तो फिर आप बंद कर दीजिए। क्यों बंद करें? एक मैं आपने सुनो, पुलिस को, मेरी बात सुनिए। पुलिस को कॉल किया गया, बराबर? सुनो, ऐसे आपको सर देखो, आपको जो इन्फॉर्मेशन चाहिए हेड ऑफिस से मिलेगी, आप वहाँ बात करें। वो पुलिस का काम, वो पुलिस वाले ने जैसे आपकी जिम्मेदारी हमको जो कॉल सर मिला है उसके जैसे हम सिक्योरिटी करते हैं, हमारे जो अरजदार है उनको बाहर निकालो। अब जो पुलिस वाले करेंगे वो करना है सर, हमारे को थोड़ी। બિલકુલ જે રીતે અહીં જોઈ શકાય છે। હવે જ્યારે આપણા સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હવે તમામ જે અરજદારો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યાં દ્રશ્યો જોઈ શકો છો, ત્યાં એક ગંભીર બેદરકારી પાસપોર્ટ ઓફિસના જે અધિકારી હોય, કર્મચારીઓ, તેનું મારવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે જોઈ રહ્યા છો આ તમામ અરજદારોને હવે બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતે તમને વાત કરવામાં આવે ત્યારે અહીં હાલ પણ તમામ અરજદારો અહીં ઉભા રાખવામાં આવ્યો, તેમને ખબર હોવા છતાં કે અહીં જે છે બોમ્બથી ઉડાવી દેવાની જે મેલ મળ્યો તેના હોવા છતાં ત્યારે અંદર પર તમામ લોકોને ઉભા રાખવામાં આવ્યા છે। સૌથી ગંભીર બેદરકારી પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓની છે કે आधा घंटा हो गया मोटा मोटी। कुछ कहा था कर्मचारियों ने? नहीं, कुछ बताया नहीं था, खाली बोला कि आप नीचे चले जाओ सिक्योरिटी पर्पस के हिसाब से। अभी हाँ अभी पहले नहीं बोला, पहले नहीं बोला था। કલાકનો સમય વીતી ગયો છતાં તેમ છતાં આ પાસપોર્ટ ઓફિસની ગંભીર બેદરકારી છે। તે ઉપરાંત પોલીસ તંત્રની પણ ગંભીર બેદરકારી હોઈ શકે છે, કારણ કે અત્યાર સુધી જ્યારે મેલ મળ્યો છે તે પ્રકારે નિયમો અનુસાર આખી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હોય, પરંતુ બિલ્ડિંગને ખાલી નથી કરવામાં આવ્યું। હાલ પોલીસ તંત્ર પહોંચ્યું છે, ત્યારબાદ ખાલી કરવામાં આવ્યું છે। આ સૌથી ગંભીર બેદરકારી છે। જો સૌથી કોઈ મોટી દુર્ઘટના બની હોય તો જવાબદાર કોણ? કેમેરામેન ભૂષણ જોશી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।